વેલકમ બેક। હવે નજર કરીએ આગળના સમાચાર પર। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉર્જા સંરક્ષણની અપીલ બાદ અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં પેટ્રોલ અને ડીઝલ બચત તેમજ વીજળીના કરકસરભર્યા ઉપયોગને લઈને મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। હોસ્પિટલ પ્રશાસન દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। નજીકના અંતરે રહેતા કર્મચારીઓને ચાલીને અથવા સાયકલથી આવવા સૂચના આપવામાં આવી છે, જ્યારે કાર પુલિંગ અને શેરિંગ વાહનોનો ઉપયોગ કરીને એક જ વાહનમાં વધુ કર્મચારીઓ મુસાફરી કરે તેવા પ્રયાસો કરવા પણ જણાવાયું છે। અને સાથે જ ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા આપવા, અનાવશ્યક સમયે લાઇટ, પંખા અને એર કન્ડિશનર બંધ રાખવા તથા એસીનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર રાખવા જેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે। આપણા પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેશવ્યાપી જે અપીલ કરવામાં આવેલી છે કે અમુક સાવચેતીના પગલાઓ લઈ અને લોકોને તેમાં મદદરૂપ થવા માટે તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ 16 સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દીપિકાબેન સિંગલ દ્વારા હોસ્પિટલના સ્ટાફ, કર્મચારીઓ, અધિકારીશ્રીઓ, આવનારા તમામ લોકો માટે એક વિનંતી રૂપ એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તાત્કાલિક અસરથી, કે જેમાં લોકોને બને ત્યાં સુધી વાહનનો ઉપયોગ ઓછો કરવો, શક્ય હોય નજીકમાં રહેતા હોય તેમણે ચાલીને અથવા સાયકલનો ઉપયોગ કરવો